નમસ્કાર. વાતાવરણ ન્યૂઝ પોર્ટલમાં આપનું સ્વાગત છે. ચાલો દિવસભરની ઘટના જાણ્યા પછી પ્રતિભાવ આવકાર્ય છે. પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાનને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં હિમાચલમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી 3 લોકોના મોત થયા છે. બિહારમાં 5 લોકોના મોત થયા છે. પ્રચંડ બહુમતી છતાં મહારાષ્ટ્રની સરકારે હિન્દીના વિરોધ સામે ઝૂકવું પડ્યું. ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો નિર્ણય ફડણવીસ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. ધોરણ 1થી 5 સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળામાં હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય રદ કરાયો છે. તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં 10 શ્રમિકોના મોતની શંકા સેવાઈ રહી છે. સાથે 15થી 20 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા શહેર ખાડોદરા શહેર બન્યું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની મેયર ઓફિસ ખાતે દેખાવો. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મેયર ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં મેયરની ગેરહાજરી પગલે મેયરની નેમ પ્લેટ તોડી નાખી ધાંધલ ધમાલ કરી હતી. 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર. કડીમાં 3 ઇંચ વરસાદ. છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ કડીમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના મહીસાગરમાં ક્રિકેટ રમી પરત ફરી રહેલા 17 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત. રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક વધી રહ્યો છે. હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે સમાજ અને લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ભાવનગરમાં 2 લાખ રેશન કાર્ડ ધારકોનું ઈ-કેવાયસી અધ્ધરતાલ. રેશન કાર્ડ લાભાર્થીઓનું ઈ-કેવાયસી કરવા માટે કેન્દ્ર સરકારના છૂટેલા આદેશ બાદ ભાવનગર જિલ્લામાં હાલ જુદા જુદા માધ્યમથી ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે કેમ્પ કરવામાં આવી રહ્યા છે. નલ સે જલ યોજનાના કૌભાંડીઓને ઝડપી લેવા 3 ટીમ બનાવાઈ. નલ સે જલમાં કરોડોનું કૌભાંડ કરનારા આરોપીઓને શોધવા માટે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે 3 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. અત્રે દેશ વિદેશની મોટી ઘટના તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી અમારું મનોબળ વધારવા માટે અમારા પ્રયાસને ફોલો અને વધુમાં વધુ શેર કરશો, લાઇક